આપણા દેશમાં જમ્યા પછી આ મસાલો ખાવાની પ્રથા ઘણી જૂની છે ને આ એક એવી વનસ્પતિ છે કે જેના બીજ આહારમાં મુખવાસ અને મસાલા બંને તરીકે વપરાય છે તેમજ શરબત તરીકે, માઉથ ફ્રેશનર તરીકે અને મસાલાનું ચૂર્ણ ઔષધિ તરીકે પણ ઉપયોગી છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. વરિયાળી લગભગ દરેક ભારતીય ઘરમાં જોવા મળે છે. આયુર્વેદમાં જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર શ્રેષ્ઠ ઔષધિ છે. જે વ્યક્તિને ભૂખ ન લાગતી હોય તે ખાવાનું ન ભાવતું હોય તેમણે જમ્યા પછી વરિયાળી ખાવાનું રાખવું જોઈએ. જો ભૂખ બરાબર લાગતી હોય અને પાચન યોગ્ય રીતે ન થતું હોય તો જમ્યા પછી શેકેલી વરિયાળી ખાવી જોઈએ. વરિયાળીમાંથી વિટામિન સી, ફાઇબર, પોટેશિયમ, કોપર, ફોલેટ, ફોસ્ફરસ અને કેલ્શિયમ, આયર્ન, વિટામિન B3 જેવા ન્યુટ્રિશન મળી રહે છે, જે આપણા શરીરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. અને એસિડિટીની તકલીફ હોય તેમને કાચી વરિયાળી ભૂખ્યા પેટે ખાવાથી પેટમાં થતી બળતરા દૂર થાય છે અને સાથે જ એસિડિટી, પિત્ત, ગરમીને કારણે માથું દુખવું જેવી સમસ્યાઓમાં રાહત આપે છે વરિયાળી. અને વરિયાળી અને ખડી સાકરનું ચૂર્ણ ઉત્તમ ગણાય છે. આ સાથે જ સવાર સાંજ વરિયાળી ખાવાથી સ્કિનમાં ગ્લો વધે છે અને લોહી સાફ કરે છે. 1 ચમચી વરિયાળી પાણીમાં ઉકાળી તેમાં 1 ચમચી મધ મિક્સ કરી પીવાથી ઉધરસમાં તરત જ આરામ મળે છે અને તેમજ વરિયાળીમાં રહેલું એન્ટીબેક્ટેરિયલ તત્વ મોઢામાં બેક્ટેરિયા ખતમ કરે છે અને દુર્ગંધ દૂર થાય છે. તો વરિયાળી અને સાકર સમાન માત્રામાં લઈ પીસી લો અને સવાર સાંજ પાણીની સાથે 1 ચમચી ખાવાથી આંખો પણ હેલ્ધી રહે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ આયુર્વેદના નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.